નમસ્કાર દર્શક મિત્રો, આજે ટાઉનમાં આપનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। 2012માં ધાંગર દલિત હત્યા કેસમાં અંતે જાગી સરકાર। સીએમ રૂપાણી એસઆઈટી રચવાનો કર્યો નિર્ણય। પાટણમાં ન જળવાયો મોતનો મલાજો। લાશ પીએમ માટે પોલીસે ન જોઈ શબવાહિનીની રાહ। પેડલ રિક્ષામાં લઈ જવામાં આવી। સૌરાષ્ટ્રમાં પહોંચાડાશે પૂરતું પાણી। રાજકોટમાં સીએમ વિજય રૂપાણીની જાહેરાત। વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરાએ ભર્યું ફોર્મ, તો કોંગ્રેસમાંથી ઉપાધ્યક્ષ તરીકે ચંદ્રિકાબહેન બારિયાએ ભર્યું ફોર્મ। જોકે ભાજપના શંભુજી ઠાકોર લગભગ નિશ્ચિત। કચ્છમાં ટ્રાફિક પોલીસની કડક કામગીરી। અનેક અધિકારીઓની કારમાંથી બ્લેક ફિલ્મ હટાવાઈ। અને સુરેન્દ્રનગરમાં લોકમેળાની તડામાર તૈયારીઓ। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત। તો આજે ટાઉનમાં શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાત વિધાનસભાના 2 દિવસીય ચોમાસુ સત્ર પહેલા ફરી એકવાર સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે ઉપાધ્યક્ષ પદ હંમેશા વિપક્ષને મળતું હોય છે, ત્યારે આ વખતે ભાજપે પણ ઉદાર વલણ રાખીને ઉપાધ્યક્ષ પદ કોંગ્રેસને આપવું જોઈએ। એ વિપક્ષનો અધિકારી છે। સરકારે વિપક્ષી આ વાતને ફગાવી દીધી છે। સરકારનો દાવો છે કે રાજ્યમાં હંમેશા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ શાસક પક્ષ પાસે જ રહ્યા છે અને એ જ પ્રણાલી ચાલતી આવી છે। ત્યારે કોંગ્રેસ રાજ્યના વિકાસ માટે સરકારને સાથ આપે અને વિધાનસભાની કામગીરીમાં મદદ કરે। ક્લિયર કટ કહેવું છે કે અત્યાર સુધી અમારો અધિકાર, વિપક્ષનો અધિકાર છે કે ઉપાધ્યક્ષ અમને મળવું જોઈએ। વર્ષોની પરંપરા છે, આજની પરંપરા નથી। વર્ષોથી જ્યારે હતું ત્યારે ઉપાધ્યક્ષ પદ હંમેશા વિપક્ષમાં હતું। વિપક્ષ આ પરંપરા જાળવતા હતા। અમે આ પરંપરાને જાળવીને જ્યારે અધ્યક્ષની વાત આવી ત્યારે અમે સર્વાનુમતે પાર્ટીએ નક્કી કરી। સર્વાનુમતે જ્યારે કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની પણ ફરજ છે પરંપરા નિભાવવાની। મોટા ભાઈ તરીકે સરકારમાં બેઠા હોય ત્યારે એમની ફરજ છે કે ઉપાધ્યક્ષ પદ અમને આપવું જોઈએ। અમારો અધિકાર છે, અધિકાર માટે અમે લડી રહ્યા છીએ। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના ખાલી પડેલા પદ માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ હતી, ત્યારે વિધાનસભા સચિવ ડીએમ પટેલની ચેમ્બરમાં અધ્યક્ષ તરીકે રમણલાલ વોરાએ અધ્યક્ષ પદે ફોર્મ ભર્યું, તો ઉપાધ્યક્ષ તરીકે શંભુજી ઠાકોરે પણ ફોર્મ ભર્યું। ઉલ્લેખનીય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા અને ઉપાધ્યક્ષ આત્મારામ પરમારને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ ખાલી પડ્યા છે। આગામી 22મી ઓગસ્ટે ચોમાસુ સત્ર મળવાનું છે, ત્યારે સત્રના પહેલા દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે। સભાના અધ્યક્ષ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે। મને એ વાતનો આનંદ છે કે મારા અધ્યક્ષ માટે ઉમેદવારી પત્રની અંદર દરખાસ્ત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે અને આદરણીય વિરોધ પક્ષના નેતાશ્રીએ એને સમર્થન આપ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના લોકોએ સામૂહિક રીતે સચિવશ્રીને જ્યારે મારું આવેદનપત્ર આપ્યું છે ત્યારે મને લાગે છે કે આવતી 22મી તારીખે સર્વસંમતિથી સમગ્ર ગૃહ મારી આ ઉમેદવારીને સંમતિ આપશે અને એ રીતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે મારી કામગીરી કરવાની રહેશે। તો રમણલાલ વોરાએ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી એ પહેલા રમણલાલ વોરાએ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું। પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે જીતુ વાઘાણીને તેમણે રાજીનામું સોંપ્યું હતું। રાજીનામું સોંપ્યા બાદ તેમણે વિધાનસભાના અધ્યક્ષ માટેનું ફોર્મ ભર્યું। આ સમયે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા अन्य नेताओं उपस्थित રહ્યા। ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉપસ્થિત સૌ નેતાઓએ રમણલાલને અભિનંદન આપ્યા અને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું। રમણલાલ વોરાની રાજકીય સફરની વાત કરીએ તો રમણલાલ વોરા સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર છે। વોરા બેંકમાં પણ નોકરી કરી ચૂક્યા છે અને ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા। તેમણે અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદાર તરીકે 2 ટર્મ સુધી જવાબદારી નિભાવેલી છે, તેમજ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે। હાલમાં તેઓ પ્રદેશ કારોબારીના સભ્ય અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે કામગીરી સંભાળી રહ્યા છે। રમણલાલ વોરા 1995થી સતત 5 વખત ઈડર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને સતત 5 વખત ગુજરાત સરકારના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે।
તેમણે 1995માં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, 1998માં સહકાર વિભાગ અને વહીવટી સુધારણા વિભાગ, 2002માં શ્રમ અને રોજગાર વિભાગ તેમજ 2007માં શિક્ષણ વિભાગની જવાબદારી નિભાવી ચૂક્યા છે, તો 2012થી રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગની જવાબદારી નિભાવી છે. મુખ્યમંત્રી બન્યા પછી આજે પહેલીવાર વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીનું ભાજપના કાર્યકરો દ્વારા હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણી રાજકોટ આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં રાસ ગરબા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા. કલાકારોનું પણ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું, તો કલાકારોમાં ઓસમાણ મીર, પંકજ ભટ્ટ, સાયરામ દવેનું અભિવાદન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની શુભેચ્છા મુલાકાતે આવ્યા છે. રૂપાણી સવારે 9 વાગે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા અને તેઓ આખો દિવસ રાજકોટમાં રોકાવાના છે. તે દિવસ દરમિયાન કાર્યકર્તાઓ અને પક્ષના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. થાનગઢ હત્યાકાંડ મુદ્દે પીડિત પરિવારને રાજ્ય સરકાર દ્વારા પારણા કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પીડિત પરિવારજનો અનશન પર બેઠા હતા, જેમના પારણા કરાવીને સરકારે હવે સીટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટીમમાં રાજકોટના પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત, સુરત શહેરી ડીસીપી ઝોન 2 પરીક્ષિતા રાઠોડ અને પોરબંદર પોલીસ અધિક્ષક તરુણ કુમાર દુકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત સમાજના રજૂઆતને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે પોલીસ ફાયરિંગ કરીને 3 દલિત યુવાનોની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને 4 વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં પણ આ દલિત પરિવાર ન્યાયથી વંચિત છે. ત્યારે આ પરિવાર ગાંધીનગર ખાતે ચોક્કસ મુદતના ધરણા પર બેસી ગયા હતા. તો આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ચોક્કસ મુદતના ધરણા પર બેસેલા પરિવારને પારણા કરાવ્યા હતા. તેમજ રાજ્ય સરકારે પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપી છે. થાનગઢના બનાવના સંદર્ભમાં પોતાને ન્યાય મળે એટલા માટે થાનગઢના અસરગ્રસ્તો છેલ્લા 18 દિવસથી ગાંધીનગરમાં ઉપવાસ કરતે હતા. આ ઘટનાથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મને, મારી સાથે આત્મારામભાઈ પરમાર અને રમણભાઈ વોરા સાહેબ ઉપરાંત શંભુનાથજી ટુંડિયાને બોલાવ્યા હતા. એ માગણીઓ અનુસાર એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જાહેરાત કરવામાં આવી. સહાયમાંથી વધારાની 2 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો. રાજકોટમાં એક દલિત મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અમરેલી કુંકાવાવના બાદનપુર ગામની વતની મહિલાએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે, જેને લઈ દલિત સમાજ આગેવાનોએ જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ભાવનગરના પાલીતાણા તાલુકાના રાજપરા ગામે આજે ક્ષત્રિય આધેડ ખેડૂત ખેતીનો પાક નિષ્ફળ જવાની ભીતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી. ગામની સીમના વાડી અને ખેતરોમાં નીલગાયનો અસહ્ય ત્રાસ હોવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂતો સંપૂર્ણ પાક ફેલ જતા આ પગલું ભર્યું છે. જ્યારે આ ઘટનાના પગલે અધિકારીઓ તેમજ પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અનિરુદ્ધસિંહ નટુભા ઉંમર 52ના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોય, જેનું ઇન્ક્વેસ્ટ કરતા તેમના કાકાના દીકરા જયેન્દ્રસિંહ જણાતા હોય કે અનિરુદ્ધસિંહને ટૂંકી જમીન હોય, જ્યાં રોજનો ગાયનો પુષ્કળ ત્રાસ રહેતો હોય, જેથી પાક નિષ્ફળ જાય કે ઓછો થાય એના હિસાબે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે. અમારું કહેવાનું બીજું કઈ નથી. કહેવાનું એટલું જ છે કે રાતને દિવસ ઉજાગરા કરીને માણસના મગજ જ એક પહેલા વહી ગયા છે. અને જો સોંટ મૂકવાનું કરીએ તો ફરજવાળા એમ કહે છે તમે સોંટ મૂકશો તો તમારી પાસે કોઈ કાયદેસર કરવામાં આવશે. તો અમારે કરવું શું એમ એના માટે કંઈક સરકાર કરે એવી અમારી વિનંતી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠીકડી ગામે ગૌચરની જમીન પવનચક્કી માટે આપી દેવાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. ગ્રામજનોએ ચકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. તો આ પ્રશ્નનો તાકીદે ઉકેલ નહીં આવે તો તાલુકા મથકે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમારી જમીન પવનચક્કી વાળા લોકોએ રોકી છે
એટલે એ માટે અમે બધી અપીલ કરી છે ગામના લોકો બધા ભેગા થઈને કે અમારા માલઢોરને અમારે ક્યાં ચરવા મૂકવા અને અમારે ક્યાં જવું અત્યારે માલઢોર મરી જાય, પાણી વગરના મરી જાય, સારા વગરના મરી જાય. એ માટે અમે જો જમીન નહીં છૂટી કરે તો અમે તાલુકા પંચાયતે માલઢોર લઈને બધા જશું, એવી અમારી અપીલ છે. પવન ચક્કી માટે આપવામાં આવી, ગામ લોકોને ખબર પડી છે તો અહીંયા ગૌચર બચાવવા માટે ગામ લોકો બધા આવ્યા છે અને અહીંયા ગૌચર અને પડતર જમીનની બહુ પ્રમાણ ઓછું છે. પશુઓ માટેનો ઘાસચારો ઘટે છે, ગામ લોકોને ભવિષ્યમાં રહેવા માટેનું આયોજન થાય એવી જમીન ત્યાં આપી છે, એટલે ગામ લોકોનો આક્રોશ છે અને એમની ગૌચર બચાવવા માટેની આ ઝુંબેશ છે. તો ધનસુરાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે મગફળીનું બિયારણ ગીર સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની શાખામાંથી ખરીદ્યું હતું. ખેડૂતોએ આ બિયારણની વાવણી કરી હતી, પરંતુ વાવણી નિષ્ફળ જતા ખેડૂતોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો, જેના લીધે જિલ્લા સંઘની ધનસુરા શાખામાં ખેડૂતોએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ શાખાવાળાએ કહેલું કે અમે ફરિયાદ ઉપર સુધી મોકલી છે, તેમજ બિયારણ કંપનીને જાણ કરી છે, જેથી બિયારણ કંપનીની તપાસ અધિકારીઓ જ્યાં સુધી તપાસ માટે ન આવે ત્યાં સુધી ખેડૂતો મગફળીનું વાવેતર દૂર કરી અન્ય કોઈનું વાવેતર કરી શકતા નથી, જેના લીધે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ થઈ છે. તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢના મેંદરડા ગામે પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના મેંદરડા ગામે પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે અનેકવાર ઝઘડા થતા હતા અને ગત તારીખ 15 ઓગસ્ટના રોજ સંજય અને ખુશ્બુ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં સંજયે ખુશ્બુને ધક્કો મારતા ખુશ્બુનું મોત થયા હોવાની આરોપીએ કબૂલાત આપી છે અને ખુશ્બુના મોતથી ડરી ગયેલા સંજય પકડાઈ જવાના ભયે ખુશ્બુની લાશ મેંદરડા પાસે આવેલા બાજુના ગામની ઝાડીમાં ફેંકી દીધી હતી. જોકે મૃતક ખુશ્બુના ભાઈને શંકા જતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસની તપાસમાં સમગ્ર હત્યાનું પ્રકરણ બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાદમાં આ લાશનું પીએમ કરાવતા માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળે, તેમજ આ ખુશ્બુબેનના ભાઈ મહેશભાઈ નરેન્દ્રભાઈ વેગડાએ એ ચોક્કસ માનવું છે કે આ મારી બહેનનો મર્ડર મારા બનાવી સંજય મહેતાએ જ કરેલો હોય, જેથી આ સંજય વિરુદ્ધ ધોરણસર ફરિયાદ લેવામાં આવેલ છે. અમે બે ઝપાઝપી કરતા તેમાં નીચે પડી ગયા. એટલે તમે ધક્કો માર્યો કે નીચે પડી ગયો? એટલે પાણી નાખવાનું દાન જ નથી, પડી ગઈ. તમારે કેટલા ટાઈમથી આ ઝઘડો ચાલુ? ઝઘડો તો ખાસો ટાઈમથી ચાલતો હતો. પાટણમાં મોતનો મલાજો ન જળવાયાનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જી હા, શહેરના મધ્યમાં આવેલા ચતુર્ભુજ બાગમાં એક અજાણ્યા ઇસમની લાશ મળી હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ બાદ લાશ પીએમ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. જોકે અહીં પોલીસે સબવાહિનીને બદલે પેન્ડલ રિક્ષામાં જ મૃતદેહને સિવિલમાં લઈ જતા લોકોમાં અરેરાટી મચાઈ ગઈ હતી. મોતનો મલાજો ન જાળવી શકતી પાટણ પોલીસની આ કામગીરીથી લોકોમાં પણ ચકચાર મચી ગયું છે. બનાસકાંઠામાં ક્રાઇમનો રેટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. ડીસાના આસુડા ગામ નજીકથી એક ડોક્ટરનું અપહરણ થયું છે. ડોક્ટર ડીસાથી પાટણ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ડોક્ટરની ગાડી રોકી અપહરણ કર્યું છે તેવી બાતમી આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલા ખેત મજૂરે પોલીસે આપી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ડોક્ટરનું નામ રાજેશ મહેતા છે અને તે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસે કામગીરી હાથ ધરી હતી, જે અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ યોજી સરકારી અધિકારીઓના વાહનોમાં કાચ પર લગાડવામાં આવેલી બ્લેક ફિલ્મ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા મામલતદાર, કલેક્ટર, ફોરેસ્ટ, રેવન્યુ, પીજીવીસીએલ સહિત ઉચ્ચ અધિકારીઓના સરકારી વાહનોમાં કાચ પર લગાવવામાં આવેલા બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 15 થી 20 જેટલા સરકારી અધિકારીઓના વાહનોમાં
બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. સાથે જ બે અધિકારીઓ વાહનોમાં નિયમ મુજબ નંબર પ્લેટ નહીં જોવા મળતા ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. પાછળનું મુખ્ય કારણ એ છે કે આમ જનતા તો પોલીસના ટ્રાફિક નિયમન દરમિયાન એની ગાડીઓ ઉપર કાળા કાચ ઉતારવામાં આવતા હોય છે, પરંતુ આજરોજ કલેક્ટર કમ્પાઉન્ડની અંદર સંકલન ઓફિસની અંદર જે પણ અધિકારીઓ આવેલ છે તમામની ગાડીઓમાં બ્લેક ફિલ્મ હતી, એ જેટલા તમામની ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી. અમારી ટ્રાફિક પોલીસની જ્યારે પણ ઝુંબેશ હોય ત્યારે કોઈ પણ કાળા કાચની ગાડીઓ હોય એના બ્લેક ફિલ્મ ઉતારવામાં આવતા હોય છે. આજે અમે રૂબરૂ હાજર રહી અને કલેક્ટર કમ્પાઉન્ડની અંદર જે પણ ગાડીઓ હતી તમામના બ્લેક ફિલ્મ દૂર કર્યા. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 16 વર્ષોથી કાર્યરત સિટી બસ સેવા એકાએક બંધ થઈ જતા શહેરીજનોને ના છૂટકે રિક્ષાઓમાં મોંઘા ભાડા ચૂકવવાની ફરજ પડી રહી છે. પોરબંદરમાં છેલ્લા 16 વર્ષથી કારગિલ પરિવહન દ્વારા સિટી બસ સેવા કાર્યરત હતી, જે ઓછા દરે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દોડતી હતી. તો વિદ્યાર્થીઓ સહિત મોટા પ્રમાણમાં શહેરીજનો આ બસનો ઉપયોગ કરતા હતા. જોકે શહેરીજનોની જીવાદોરી ગણાતી આ બસ સેવા બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે ને ફરજિયાતપણે બમણા ભાડા આપીને રિક્ષામાં જવાની ફરજ પડી રહી છે. સિટી બસ છે એ બંધ થતા અમને હાલાકીનો સામનો ભોગવવો પડે છે, કેમ કે રોજિંદા જે અપડાઉન કરતા હોય એનું હવે અત્યારે અપડાઉન બંધ થઈ ગયું છે. તો અમારે આજે જવું પડે છે તો ફરજિયાત અમારે રિક્ષાનો સહારો લેવો પડે છે અને અમારે રિક્ષામાં ફરજિયાત રૂપિયા વધારે ખર્ચવા પડે છે. સિટી બસ હતી તો અમને વ્યાજબી ભાવે અમારે મુસાફરી થતી હતી, જેને બદલે અત્યારે અમારે ખર્ચો પણ વધુ કરવો પડે છે. શહેરમાં સિટી બસનું સંચાલન જેના હાથમાં છે તે પોરબંદર નગરપાલિકાની ઓફિસ, જ્યારે આ અંગેની પૂછપરછ કરવામાં આવી તો કચેરી તાળા લટકતા જોવા મળ્યા. કાગળ મોકલે 29/6 કે અમે આ સેવા બંધ કરી રહ્યા છે. એની સામે અમે એને તાકીદ કરી કે ભાઈ જાહેર રીતની સેવા હોય તમે આ રીતે બંધ કરી શકો નહીં, જ્યાં સુધી નગરપાલિકા બીજી વ્યવસ્થા ઊભી ન કરે ત્યાં સુધી. કામ કરવા માંગતા હોય એને અમારી રીતે જનકપુરમાં આ ઠરાવમાં લઈ મેટરને કરી રાખી પૂર્વ તૈયારી. એ દરમિયાન એમને એકાએક આ સેવા બંધ કરી દીધી. આગામી તહેવારના દિવસો આવી રહ્યા છે ત્યારે શહેરમાં વર્ષોથી કાર્યરત સિટી બસ સેવા તહેવાર પહેલા જ બંધ થઈ જતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. અજય શીલુ, વીટીવી ન્યૂઝ, પોરબંદર. બોટાદમાં જિલ્લા આરોગ્ય કચેરી તેમજ ઇન્ડિયન રેડની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને બોટાદમાં જિલ્લા આરોગ્ય કચેરીને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વ્યસન મુક્તિ અને બેટી બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી. લોકોમાં જાગૃતિ લાવવા માટે સૂત્રોચ્ચાર અને બેનરો પણ દર્શાવ્યા હતા. વાત કરીએ ગીર સોમનાથની તો બે સિંહણ આંબાના બગીચામાં મહેમાન બની હતી. જોલાલાના માતપુર ગામના આંબાના બગીચામાં સિંહણો દેખાઈ હતી. હાલ ચોમાસું હોવાને કારણે સિંહ તથા સિંહણ ખુલ્લા વિસ્તારમાં રહેવાનું પસંદ કરતા હોવાથી તેઓ અવારનવાર ખેતરોમાં આવી પહોંચે છે. તો આજે ટાઉનમાં હાલ લઈશું એક બ્રેક. વધુ સમાચાર બ્રેક બાદ. સ્વાગત છે. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 5મી ઓપન ગુજરાત મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. મોડાસામાં આવેલા જેબીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના 17 જિલ્લામાંથી 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ મોડાસા ખાતે 4 દિવસ સુધી રમાશે. ટુર્નામેન્ટનો પ્રારંભ અરવલ્લી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, મોડાસા નગરપાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો. ટેબલ ટેનિસની સ્પર્ધામાં આ બાળકો ખૂબ જ આગળ વધે અને હાલમાં જેવી રીતે દેશની છોકરીઓએ ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને એમને દેશનું નામ રોશન કર્યું છે, એવા ગુજરાતના પણ બાળકો બ્યુટિફિકેશનના નામે કરોડોનો ખર્ચ કર્યા બાદ બ્યુટી તો ન મળી, પરંતુ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થયો. વાત કરીએ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભ્રષ્ટાચારની
કેવી રીતે બ્યુટિફિકેશનના નામે આચરણનું ભ્રષ્ટાચારના નામે મોટું કૌભાંડ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગણદેવી પાલિકાના વડા તળાવના. આ તળાવના બ્યુટિફિકેશનના નામે કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો છે. 3 કરોડની રકમના ખર્ચે નિર્માણ પામેલા વડા તળાવના કામની પોલ પ્રથમ વરસાદમાં જ ખુલી ગઈ, જ્યારે તળાવના ફરતે બનેલી દિવાલમાં ગાબડા પડ્યા. તળાવનું જે બ્યુટિફિકેશન 3 કરોડ સરકાર તરફથી આપણા પૈસા, આ 3 કરોડના અંદર જે રીતે એને 32% એબો આ ભરીને ટેન્ડર જે 1 કરોડ ને સમથિંગ માઇનસમાં ભરેલું કામ આજની તારીખે એમ કે છે એક્સેસ કામ થયું છે, વધારેનું કામ થયું છે. જવાબદાર માણસોને પૂછતા ભ્રષ્ટાચાર નરી આંખે દેખાતો હોવા છતાં સત્તાધીશો આ વાતને નકારી અધૂરામાં પૂરું સત્તાધીશોએ એવો જવાબ આપ્યો કે વધુ વરસાદ થવાથી તળાવની ફરતે બનાવેલી દિવાલ ધોવાઈ ગઈ છે. કલેક્ટરને અમે જવાબ આપ્યો છે. કલેક્ટર સાહેબ શું કરશે કે એમને મિતેશભાઈ પંડ્યાનો પેલું હતું કે ઉતરતી કક્ષાનું કામ કર્યું છે, પણ એકચ્યુઅલી પાડો નવો હતો એટલે વરસાદ સતત પડ્યો એટલે તેને કારણે પાડો ધોવાઈ ગયો છે. બીજી કોઈ એમાં કંઈ નીચી કક્ષાનું કામ થયું છે એવું કંઈ છે નહીં. ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આવે તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે. ત્યારે જોવું રહ્યું કે ભ્રષ્ટાચારની ગંગા ક્યારે અટકશે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ પર્વના આખરી ઓપ આપવાની તૈયારીઓ ઠેર ઠેર શરૂ થઈ ચૂકી છે. જો વાત સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાની કરવામાં આવે તો વર્ષોથી અહીં યોજાતા લોકમેળાની તૈયારીઓને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હાલ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ લોકમેળામાં અવનવી ચકડોળ, રાઇડ્સ તેમજ ખાણીપીણી સહિત રમકડા અને કટલેરીના સ્ટોલને રાખવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખી અહીં કોઈ અરાજકતા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવાનું આહવાન આપવામાં આવ્યું છે. જેમાં ખાસ ઉત્સવ પ્રેમી લોકોને વઢવાણ સુધી આવવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા માટે રેલવે સાથે સંકલનમાં છીએ, તેમજ એસટી દ્વારા વધારાની બસો દોડાવી અને વઢવાણ આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. લોકોને અહીંયા સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી અને પોલીસના સહકારથી સિક્યુરિટીનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરો, હાસ્ય દરબાર, મ્યુઝિકલ નાઇટ આ પ્રકારે લોકોને મનોરંજન માટેની કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ ખેડા જિલ્લાના લસુંદરા ગામની. કઠલાલ તાલુકાના લસુંદરા ગામમાં સીતાના હરણ બાદ સીતાની શોધ કરતા રામ અને લક્ષ્મણ અહીંયા આવી પહોંચ્યા હતા અને અહીંયા સરભાવ ઋષિના આશ્રમમાં રોકાયા હતા. આ ઋષિ કોઢના રોગથી પીડાતા હોવાથી રામે બાણના પ્રહારથી ગરમ પાણીથી ઋષિને સ્નાન કરાવી રોગ મુક્ત કર્યા હતા. તો આજે હવે આ ગરમ કુંડમાં સ્નાન કરવાથી કોઈ પણ રોગ દૂર થાય છે. અહીંયા ગરમ પાણીના કુંડ છે. આ ગામનું નામ લસુંદરા છે અને અહીંયા લોકો દર રવિવારે દર્શન કરવા આવે છે અને અમે તેમને નવડાવીએ છીએ અને અમને રોજગારી પૈસા મળે અને તેનું અમે પુસ્તક અને દફતર લાવીએ છીએ. બારથી લોકો આવે છે. અહીં રામચંદ્ર ભગવાનના કુંડ છે અને રામચંદ્ર ભગવાનના કુંડથી અહીં કરોડિયા થાય, ચામડીના રોગ ગમે તેવા હોય તો મટી આવે છે. અહીં ગમે તેવા રોગ હોય તો એ મટી જશે. અહીંયા ગરમ પાણીના અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. સાથે રોગ મુક્ત થયેલ સરભાવ ઋષિએ રામ અને લક્ષ્મણનું મંદિર બનાવ્યું હતું, જે આજે પણ અહીંયા જોવા મળે છે. બીજી દંતકથા મુજબ મહાભારતમાં પાંડવ પુત્રએ વિરાણ જંગલમાં નાના કુંડ જોઈ પશુઓની દયા આવી હતી અને પોતાની ગદાના પ્રહારથી આ કુંડ મોટા કર્યા હતા. ભારતમાં સીતાબીના રામજી મંદિર એક જ છે. સીતા માતાનું હરણ જયારે પંચવટીમાંથી થયું ત્યારે સીતા માતાની શોધ કરતા કરતા રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી આ જગ્યા પર પધારેલા. અહીંયા સરભમ ઋષિનો આશ્રમ હતો અને એ ઋષિના શરીરે કોળ હતા. પછી ઋષિએ ભગવાનને પ્રાર્થના કરી એટલે રામચંદ્ર ભગવાને જમીનની અંદર બાણ મારી 125 ઠંડા અને ગરમ પાણીની ધારાઓ પ્રગટ કરી. એમાં ઋષિએ સ્નાન કર્યું, તેનો રોગ મટી ગયો. અત્યારે તો એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, આપણે બતાવી દઈએ. આરબીઆઈના નવા ગવર્નરનું નામ ડિક્લેર થઈ ગયું છે. ઉર્જિત પટેલ બન્યા છે આરબીઆઈના નવા ગવર્નર. રઘુરામ રાજન નિવૃત્ત થતા ઉર્જિત પટેલ ગવર્નર બન્યા. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલ છે. ઉર્જિત પટેલ
હવે આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે. રઘુરામ રાજન નિવૃત્ત થતા ઉર્જિત પટેલ બન્યા છે ગવર્નર. તો આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.